હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ. આજે અમે બહુ વહેલા ઉઠી ગયા છે. સવારે 5 વાગે ઉઠ્યા હતા અને જવા માટે રેડી થઈ ગયા છે. ગાડીમાં બધો સામાન મુકાઈ ગયો છે. વૈષ્ણવી બેન ઊંઘમાં છે, દિહાનભાઈ ઊંઘમાં છે. હજી બહાર અંધારું છે, જોઈ શકો છો તમે. અને અમે હવે નીકળીએ છીએ. ક્યાં જઈએ છીએ હું તમને આગળ બ્લોગમાં કહીશ, તો પ્લીઝ બન્યા રહેજો. ગાઈઝ, અમે ગાડીમાં બેસી ગયા છે. વૈષ્ણુને કીધું કે આગળ બેસ, તો ના પાડે છે. આગળ ખાલી અને અમે ત્રણે પાછળ. ગેલોપ્સ ફૂડ પ્લાઝામાં પહોંચી ગયા છે. હવે આપણે 8 વાગ્યા છે. ચા નાસ્તો કરીશું અને ફ્રેશ થઈશું. આપણી નજર પહોંચે ત્યાં બધું સીધો પટકો. જો ગાઈઝ, અહીંયા ઘર બધા કેવી ઈંટના બનેલા છે. મોટા મોટા યલો કલરના પથ્થર આ રીતે. હેલો ગાઈઝ, અમે ફાઇનલી તમને કહી દઉં કે અમે જઈએ છીએ દીવ. અને અમે અત્યારે પહોંચ્યા છે દીવથી 30 કિલોમીટર દૂર. બસ હવે હોટલ ઉપર જઈને રિલેક્સ થવું છે, કારણ કે અમે સવારના 5 વાગ્યાના ઉઠ્યા છે. ત્યારના ગાડીમાં જ છે. 1-2 સ્ટોપ કર્યા હતા, પણ એ 10-10 મિનિટના. છોકરા બી કંટાળ્યા છે. એટલે હવે ગાઈઝ, અમે અત્યારે ઉના ગામમાં છીએ અને એનું શાક માર્કેટ લાગે છે. ફ્રૂટ સારા છે અહીંયા. ગાઈઝ, અમે દીવમાં પહોંચી ગયા છે. આ એનો રેસિડેન્શિયલ એરિયા લાગે છે. ગાઈઝ, અમને અહીંયા પહેલા દરિયો દેખાઈ ગયો છે. ફર્સ્ટ લુક ઓફ ઓશન. ગાઈઝ, હવે ફોર્ટ દીવમાં જઈએ છીએ. એટલે ફોર્ટ જેવો બનાવ્યો છે ગેટ. હવે થોડું બીચ જેવું લાગે છે. વાવ વૈષ્ણવ, લુક એટ ધીસ સાઈડ. બીચ સાઈડ વ્યૂ થોડો હવે લાગે. કેવો આવે છે વાટર. આપણી હોટલ. આજે અમારો સ્ટે આજનો. એ આજ ગેટવે છે ને, બીજી કઈ છે? આ કદાચ છે તો ફોર્ટ હાઉસ. ના, એ છે ગેટવે છે. બીચ ફ્રન્ટ વ્યૂ છે. યાર આવું છે નહીં કરતી. આઉટમાં અહીંયા મસ્ત ફુવારો છે. સામે જ બીચ છે.
હોટલનું ઇનોગ્રેટેડ બાય નરેન્દ્ર મોદી. મસ્ત ફ્લાવર છે અહીંયા. હા. Can I? So this is for your health, wealth and prosperity. Say thank you. आपको भी करना है? नहीं 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 आपको नहीं करना है. आपकी स्किन खराब हो जाएगी, है ना? ऐसा ओ क्या हो गया? छोटा बच्चा फर्स्ट वेकेशन आना है पास आना है. ले लेते हैं. कुछ बोलना है? कुछ बोलना है? તો ગાઈઝ અમે દીવ પહોંચી ગયા છે અને હોટલમાં ચેક ઇન કરી લીધું છે. ધ ગેટ વે બાય તાજ. તો અમારો રૂમ છે એની રૂમ ટૂર કરાવું તમને. વેઇટ માટેનો કાંટો મેં પહેલી વાર જોયો હોટલમાં આપે. કેટલું અહીંયા વેઇટ વધે તમારું એના માટે. લોકર, કેટલ, વોટર, ફ્રીઝ. લેફ્ટ સાઈડ અહીંયા વોશરૂમ છે. હાય. ઓકે આ શાવર એરિયા. ના અહીંયા છે શાવર એરિયા. આ છે શાવર એરિયા. ચાલ બેટા આવી છે. અને ગાઈઝ આજે ગણેશ ચતુર્થી છે તો બહુ જ મસ્ત ટોવેલનું બનાવ્યું છે અહીંયા. ટીવી, and this is our bed. સિટિંગ એરિયા છે અહીંયા અને મોસ્ટ બ્યુટીફુલ વ્યૂ હવે આવશે ગાઈસ. See view. Wow. આ બાજુની વિન્ડોમાં શું દેખાય છે? ઓકે, અનધર રૂમની વિન્ડો. આ બાજુ બી અનધર રૂમની વિન્ડો. नाइस होटल. Hey guys, the Dihan is so excited. Hello, Vishnu. અરે દિહાનની ફર્સ્ટ ટ્રીપ છે ઓફ લાઈફ. દિહાન બધું જોયા જ કરે કે ક્યાં આવી ગયા. ગાઈઝ હવે અમે બહુ થાકી ગયા એટલે આરામ કરું છું. અને શું કરો છો તમે? गर्मा गर्म चाय. Thank you so much, my dear Abdi. गरम असा. ગાઈઝ અમે રેડી થઈ ગયા છે પણ દિહાન સૂઈ ગયો છે. શ્વેતાંગ કોફી પીતા હતા. વૈષ્ણવી મેડમ ટીવી જોઈ છે.
ગમી. તો આજની પ્રોપર્ટીમાં એક વસ્તુ મને બહુ ગમી. આ જે છે ને એ લોકોનું આ બધી જે કટલરી આપી છે ને બધી વુડનની છે. તો ગાઈઝ અમે બધા તૈયાર થઈ ગયા છે અને હવે જઈએ છીએ દીવ એક્સપ્લોર કરવા માટે. અને આ બંનેને ટ્વિનિંગ કર્યું છે. વૈષ્ણવી આમ જો તો બેટા, વૈષ્ણુ ભૈયાનું અને દીદીનું. અને અમારા રૂમનો વ્યૂ બહુ જ ફાઇન છે ગાઈઝ, જોઈ શકો છો તમે. પાછળ દરિયો છે, એક્ઝેક્ટ સી વ્યૂ છે. અને રૂમ પણ બહુ ફાઇન છે. પ્રોપર્ટી બાય તાજ. ચલો શ્વેતાંગ જઈએ. તો મારી બેટરી બી લો થઈ ગઈ છે, હું કરશું.